કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. હમણાં ભાઈ મને જોતા આવ્યા અને મને કે ભાઈ આ હું પહેર્યું છે કે તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મેં એક छोटा सा नाना सा प्यारा सा बच्चा जो हुआ है तो આવી ગયા છે નવો બ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવારમાં ટાઈમ પર છે આજે 10:30 ની ત્યાં 10 વાગ્યા છે. ટાઈમ પર છે આપણે, પણ નીકળતા 10:30 થઈ જ જશે કેમ કે ખાવાનું બાકી છે. તો આજે ખાવામાં છે કોબીજનું શાક ને રોટલી. તમને એવું લાગતું હશે ગાઈઝ કે આને બધા શાક ભાવે છે, કોબીજ, ભીંડા, પછી ગવાર, વાલોળ, બધું જ ભાવે. મને બધું જ ભાવે ગાઈઝ, પણ ખાલી એક વસ્તુ નહીં ભાવે, કારેલા વસ્તુ નહીં ભાવે. અને લીલોતરીમાં હવે તો ખાતું થઈ ગયું છે. લીલોતરી એટલે પેલી પાલક ને બધી ચોળાઈની ભાજી બધી એ બધી ખાતું થઈ ગયું છું. મને બધા શાક ભાવે, રીંગણ તો બહુ જ ભાવે, બટેકાય બહુ ભાવે, એટલે મને વેજીટેબલ બધું જ ભાવે છે, ખાલી કારેલા સિવાય. હવે કોઈ ટ્રાય કરશું આપણે તો અમને 10 વાગ્યા ફટાફટ નીકળે. અને આજે હા ગાઈઝ, એક વસ્તુ પહેરવાનું છું મોઢા પર, બહુ જ જબરદસ્ત વસ્તુ છે. એમ તડકાથી બચવા માટે રૂમાલ છે ને આખું મોઢું કવર નથી કરતું, એટલે એક વસ્તુ મેં લાવ્યો છું પહેરવા માટે. તે વસ્તુ પહેરવાનું છે, પહેલાં ખાઈ લો પછી તમને બતાવું. બહુ જબરદસ્ત વસ્તુ છે. પેલું ખબર હેલ્મેટ નીકળેલું પહેલાં, પેલું ડોરેમોન જેવું ને બધું, તેવું એવું નથી પણ એને જેવું થોડુંક લાગે છે. એમ ફેસ માસ્ક જ છે આખું. તમને બતાવું, તમે જોયું બી હશે કોઈક વાર, બતાવું જમીન. જો ગાઈઝ, તો હવે માસ્ક બતાવું છું. આ માસ્ક છે, જો આ માસ્ક પહેરીને મારે બહાર ફરવાનું છે. આ એકદમ પ્રોટેક્ટેડ માસ્ક છે, એમ લાગે એવી થોડુંક એમ વ્યવસ્થિત માસ્ક છે. એમ પાછળ સ્પંચ બધું જ ચલાવી એકવાર પહેરીને તમને બતાવું. મેં હવે કેવો લાગુ છું માસ્કમાં, એકદમ સ્પંચ બી છે, ચશ્મા બી આવી જાય, આખું મોઢું બી ઢંકાઈ જાય, બધું જ થઈ જાય. એટલે સારામાં સારું માસ્ક છે. વાળ ઢંકાતા નથી, વાળ માટે કંઈ પહેરવું પડશે પાછું, એવું છે. એટલે ચાલો હવે નીકળે. કેવું લાગે છે કોમેન્ટમાં જલ્દી કહેજો મને. એમ તો સારું જ લાગતું હશે, નહીં સારું લાગે તો બી કોમેન્ટમાં કહો, સારું લાગે તો બી કોમેન્ટમાં કહો, બંને કોમેન્ટ કરજો. જોઈએ હવે કેવું લાગે છે રિએક્શન બધાને. ગાઈઝ, હમણાં છે ને મારા ભાઈને પિકઅપ કરવા આવ્યો છું, ફ્રેન્ડને. તો હવે પિકઅપ કરીને પછી અમારું એક કામ છે એ પતાવવાનું છે. તો ગાઈઝ, આ કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. હમણાં ભાઈ મને જોતા આવ્યા અને મને કે ભાઈ આ હું પહેર્યું છે કે ચશ્મા કાં મળે છે, મને એમ કે કોઈ દુકાને મળે કે કઈ દુકાને ચશ્મા મળે. તો મેં કીધું હવે અહીંયા વરાછા બાજુ. તો કે મને એડ્રેસ આપી. મેં કોઈ એડ્રેસ તો મને નહીં ખબર, મારો ફ્રેન્ડ લઈને આવેલો. પછી મેં કીધું ઓનલાઈન પણ મળે છે. તો ઓનલાઈન મેં જોયું ને તો ઓનલાઈન મળી ગયું. તો કે એને ફોટો પાડી લીધો મોબાઈલમાં. એટલે ગાઈઝ, વેચાણ કર્યું, એક સેલિંગ કર્યું છે. બોલો ગાઈઝ, હવે ફ્રેન્ડ આવે એટલે વાર અહીંયાથી અંદરથી આવે છે. અમારે જ્યાં એડિટિંગમાં જે ગયેલો ત્યાં તો જઈને આવ્યો. હવે અહીંયા હવે ફ્રેન્ડ આવે એટલે લઈને કામ છે એક પતાવવાનું છે. ભાઈ ઘરે જઈશું, ભાઈ ઘરે આવીને જમવાનું છે બધું. બહુ ટાઈમ ઘટે છે ગાઈઝ, હવે ટાઈમ ઘટે છે. મને બિઝી થઈ ગયો છું એકદમ. બોલો ગાઈઝ, કહેજો એકવાર કોમેન્ટમાં તો કહેજો કેવું લાગે છે. બોલો લોકો પૂછવા છે કાં મળે છે એમ. એટલે ફેમસ થઈ ગયું છે માસ્ક મેં પહેર્યું એટલે. ગાઈઝ, હમણાં આવ્યા છે અહીંયા બેકેમાં આવ્યા છે. એક શૂટ છે, એ શૂટ પતાવવાનું છે. જો આ ભાઈ અંદર શું પૂછવા ગયેલા, એક શૂટનું અહીંયાનું બી એક શૂટ છે. અહીંયા ક્લિનિંગ ચાલે છે, આપણે એક વિડીયો શૂટ કરવાનો છે, એનું ક્લિનિંગ ચાલે છે. પછી આનું બી એક શૂટ છે, એ બી બતાવવાનું છે ગાઈઝ. એટલે આજે શૂટ 2-3 શૂટ છે. અને આમ તબિયત ભાઈ ખરાબ થઈ ગઈ છે હમણાં, એટલે હવે ઘરે જવું પડશે આજે. એમ બી મને ઊંઘ આવે છે અને તબિયત થોડીક સારી નથી લાગતી, એના કારણે હવે તો ચલો ક્લિનિંગ થાય એટલે આપણે શૂટિંગ ચાલુ કરીએ. શૂટ હાથે છે ને પીઝા, એટલે શું છે આ કોફી યારે જ્યુસ, બર્ગર બધું જ ખાવા મળ્યું. કે મજા પડી ગઈ ને. 4 વાગી ગયા છે. હજુ એક શૂટ છે, શૂટ પતાવવાનું છે. પેલા નાસ્તો કરી લઈએ, ખાઈ લઈએ. તો પેટ ભૂખ લાગી છે ક્યારની, એટલે ખાઈ લઈએ તો એનર્જી વધી જાય આપણી. ચાલો ખાઈ લઈએ આટલું. તો ગાઈઝ, અમે છે ને એક કામ માટે રખડીએ છીએ. બધું એ ખાવા માટે નથી રખડતા, કામ માટે. કામ સાથે અમારે ખાઈએ છીએ, એવું કામ ચાલે છે અમારું. તો હવે ઘરે જવાનો ટાઈમ પણ નથી ગાઈઝ. બોલો, મેં સવારથી નીકળું છું, ઘરે ગયો જ નથી હજુ. તો હવે જોઈએ ઘરે કેટલા વાગે સુધી જાઉં. હમણાં ઘરે આવ્યા છે. આજે ભાઈ જો ફ્રી ફાયર રમે. તને આવડે રમતા? હે તું તને ક્યારથી આવડવા લાગી ફ્રી ફાયર? જો ફ્રી ફાયર રમે, ગોળી માર. જૂઠા, યુટ્યુબમાં વિડીયો ચાલે છે. દેખો બધા, પેલા બધા યુટ્યુબમાં વિડીયો ચાલે છે. મેં કહું કેવી રીતના આવડે છે? મેં કહું બધી ગોળી પરફેક્ટ લાગે છે. મેં કીધું યુટ્યુબમાં વિડીયો ચાલે છે. જો પાછું એવું જ દબાવે, જો દબાવે. અને અહીંયા જો અહીંયા હાથ રાખે. ચાલા મોરું જેવું કરું છું. હા, ચાલાક બોય, ચાલાક. ચાલાક અહીંયા કહી દો. હા ગાઈઝ,
કે નહીં હાય ગાઈઝ ને તો બોલો હાય ગાઈઝ બોલો ને અહીંયા ગાઈઝ કે હાય ગાઈઝ કે પહેલા ફ્રી ફાયર રમો એમ તો કે હા તો ગાઈઝ તો હોવાનો ટાઈમ થઈ ગયો છે આજે વધારે વ્લોગ નથી જ કર્યો કેમ કે ભાઈ કામમાં એટલા બિઝી હતા ને કે છે ને કંઈ વ્લોગ જ નહીં થયો બરાબર કંઈ ક્લાયન્ટ આવ્યા કરે ઘડી ઘડી બધું થયા કરતો ત્યારે મારા દોસ્તાર સાથે હું હતો તો હવે વ્લોગને એન્ડ કરીએ એસી ચાલુ કરી દીધું છે જોઈ લો એસી ચાલુ ગોદડા પથરાઈ ગયા છે અમને નીચે જોઈએ છે ગાઈસ તમને હું ઉતર્યો ને એટલું મોટું જીવડું આવ્યું ને મારી બાજુ હું તો જે ભાગ્યો છું ને ઉપર અહીંયા ગાદી પર હોઈ ગયો સીધો આપણે જીવડાથી બહુ બીક લાગે ભલે જેટલો બી આપણે એમ જીમમાં જઈએ પણ જીવડું બાજુમાં આવે ને બીક લાગે મને કેમ કે ભાઈ હું નાનપણથી બીતો એવું નહીં કે હમણાંથી બી પણ નાનપણથી મને પેલી બીક જ છે જીવડાની એટલે છે ને બહુ બીક લાગે મને જીવડાથી તો હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે હવે સૂઈ જઈશું થોડી વારમાં શું જોયા મમ્મી આ મમ્મી જોઈને જોયા કરે ત્યાંથી અંદરથી હા યાર હોઈ જાઓ આપણે તો વ્લોગ હવે એન્ડ કરવાનો છે તો હવે અહીંયા વ્લોગને એન્ડ કરીએ તો મળીએ એક નવો વ્લોગ છે ટાટા પર બેસ્યું અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા અને આ થોડોક નાનો વ્લોગ બન્યો તો ચલાવી લેજો આજે બધી જે અમે જે બધું ફર્યા છે તમને બતાવ્યું છે બાકી તો આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે તો મળીએ બાય